કેમ છો મિત્ર? મારું નામ હેમંત પટેલ છે. હું ડિપ્લોમા કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે રેક્ટેન્ગ્યુલર સિસ્ટમમાંથી પોલર સિસ્ટમમાં વેક્ટરને કેવી રીતના ફેરવાય એના વિશે થોડીક માહિતી મેળવીશું. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો આપણે એ જોવાનું છે કે રેક્ટેન્ગ્યુલર સિસ્ટમમાં કોઈ પણ વેક્ટરને કેવી રીતના લખી શકાય. તો રેક્ટેન્ગ્યુલર સિસ્ટમમાં વેક્ટરને લખવું હોય તો એના એક્સ કોમ્પોનન્ટ અને વાય કોમ્પોનન્ટની મદદથી એને એક્સ પ્લસ જે વાય સ્વરૂપમાં લખી શકાય. વેક્ટરને બીજી રીતે પોલાર સિસ્ટમમાં પણ લખી શકાય, જેનું ઇક્વેશન છે આર એંગલ થીટા, જ્યાં આર છે મેગ્નિટ્યુડ અને થીટા ફેઝ ડિફરન્સ બતાવે છે. ઓકે, તો હવે આપણે એક્ઝામ્પલની મદદથી રેક્ટેન્ગ્યુલર સિસ્ટમમાંથી પોલાર સિસ્ટમમાં કેવી રીતના ફેરવાય એના વિશે માહિતી મેળવીશું. ચાલો તો એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા મેં એક રેક્ટેન્ગ્યુલર સિસ્ટમ દર્શાવી છે 10 પ્લસ જે 20, જ્યાં x બરાબર 10 છે અને y બરાબર 20 છે. મેગ્નિટ્યુડ શોધવા માટેનું ઇક્વેશન છે અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, જ્યાં x ની કિંમત 10 અને y ની કિંમત 20 મૂકીને સાદો રૂપ આપતા મેગ્નિટ્યુડની કિંમત આપણને 22.36 મળે છે. હવે પોલાર ફોર્મમાં ફેરવવા માટે આપણને ફેઝ ડિફરન્સ થીટાની પણ જરૂર પડશે. તો થીટા કેવી રીતના શોધાય તેના વિશે હવે આપણે જોઈશું. રેક્ટેન્ગ્યુલર સિસ્ટમમાંથી પોલાર સિસ્ટમમાં ફેરવતી વખતે સૌથી પહેલા આપણે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે એક્સ કમ્પોનન્ટની કિંમત પ્લસ છે કે માઇનસ. જો એક્સ ની સાઇન પ્લસ હશે તો થીટા શોધવા માટેનું સૂત્ર થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ y અપોન x યુઝ કરવું, અને જો એક્સ ની સાઇન માઇનસ હશે તો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી પ્લસ tan ઇનવર્સ y બાય x ઇક્વેશન યુઝ કરશું. ઓકે, હવે આપણી જે રેક્ટેન્ગ્યુલર સિસ્ટમ છે એ છે 10 પ્લસ z20. ઓકે, તો આ સિસ્ટમ માટે ફેઝ ડિફરન્સ થીટા શોધવા માટેનું સૂત્ર આપણે યુઝ કરશું tan ઇનવર્સ y બાય x, કારણ કે x કમ્પોનન્ટ આપણો પોઝિટિવ છે. તો tan ઇનવર્સ 20/10 ને સોલ્વ કરવાથી આપણને ફેઝ ડિફરન્સ મળશે 63.43. ઓકે, તો હવે આ 10 પ્લસ z20 જે રેક્ટેન્ગ્યુલર સિસ્ટમની અંદર આપેલ છે એને પોલાર ફોર્મમાં આ રીતના લખી શકાય 22.36 એંગલ 63.43. ઓકે, ચાલો હવે એક બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજો એક્ઝામ્પલ છે -20 પ્લસ j35. આ પણ રેક્ટેન્ગ્યુલર સિસ્ટમમાં વેક્ટર આપેલો છે, એને આપણે પોલાર ફોર્મમાં ફેરવવાનો છે. અહીંયા x તમારો -20 અને y 35 છે. પાછું મેગ્નિટ્યુડ શોધવા માટેનું ઇક્વેશન આપણું એ જ રહેશે અંડરરૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. એક્સ અને વાય ની કિંમત મૂકીને આપણે ઇક્વેશન સોલ્વ કરશું તો આપણને મેગ્નિટ્યુડની કિંમત મળશે 40.31. ઓકે, હવે આપણે ફેઝ ડિફરન્સ શોધવાનું છે. તો અહીંયા એક્સ ની કિંમત -20 હોવાથી આપણે થીટાનું ઇક્વેશન યુઝ કરશું 180 પ્લસ tan ઇનવર્સ y અપોન x. y અને x ની કિંમત મૂકીને ઇક્વેશન સોલ્વ કરશું તો આપણને ફેઝ ડિફરન્સ મળશે થીટા ઇઝ ઇક્વલ ટુ 119.75 ડિગ્રી. ઓકે, તો આ આપેલ રેક્ટેન્ગ્યુલર સિસ્ટમને આપણે પોલાર ફોર્મમાં 40.31 એંગલ 119.75 ડિગ્રીના સ્વરૂપમાં લખીશું. ઓકે, તો આ બે એક્ઝામ્પલ ઉપરથી તમને કોઈ પણ રેક્ટેન્ગ્યુલર સિસ્ટમ આપી હોય એને પોલાર સિસ્ટમમાં કેવી રીતના કન્વર્ટ કરી શકાય એ તમને કમ્પ્લીટ આવડશે. ઓકે, થેન્ક યુ.